કાશી હિન્દુ યુનિવર્સિટીના અભ્યાસ અનુસાર અયોધ્યાના 3500 વર્ષના પૌરાણિક ધાર્મિક અને ઇતિહાસ વિશે માહિતી મળી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે રામનગરીનો વૈભવ મુઘલ સામ્રાજ્ય પહેલાનો છે. તેમજ જો હજુ વધુ અભ્યાસ આગળ વધશે તો હજુ પણ પુરાવા મળી શકે છે. જાણકારી મુજબ 1500 પછી ભારતમાં મુઘલો આવ્યા. 1968માં જન્મસ્થળના 500 મીટરની ત્રિજ્યામાં ખોદકામમાંથી મળેલા પુરાવાનો નકશો બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં સચવાયેલો છે. જે કાગળ પર નકશો બનાવવામાં આવ્યો છે તે જાપાનથી આયાત કરવામાં આવ્યો હતો. 56 વર્ષ પહેલા કરવામાં આવેલા અભ્યાસ અને તે દરમિયાન મળેલા પુરાવાઓ બનારસ હિન્દુ યુનિવર્સિટીના પ્રાચીન ઇતિહાસ અને પુરાતત્વ વિભાગે હાલ સામે રાખ્યા છે. ખોદકામ દરમિયાન મળેલી સામગ્રીના દસ્તાવેજીકરણની સાથે ફોટોગ્રાફી પણ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં આ અભ્યાસ દેશવાસીઓ સમક્ષ રજૂ કરવામાં આવશે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના નિર્દેશમાં ખોદકામ હાથ ધર્યું ત્યારે તેમાં વિષ્ણુ મંદિરના અસ્તિત્વ વિશે પણ માહિતી મળી હતી. ખાસ માટીના વાસણો પણ મળી આવ્યા હતા. એમ કહી શકાય કે આ વાસણોનો ઉપયોગ ભદ્ર લોકો પણ કરતા હતા. તો હાલ માટે આટલું જ રાખીએ છીએ. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે.